ગીરના જંગલનો આ સિંગલ પટ્ટીનો રસ્તો છે અને તમે પાછળ જુઓ કે ડાલામથ્થો સિંહ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. પાછળ પણ લગભગ 50 જેટલા લોકો એની પાછળ બાઇક ઉપર છે અને આગળ ઊભેલા લોકો બાઇક ઉપર જ હતા, પણ એને લાગ્યું કે હવે લગભગ સિંહ એની નજીક આવી જશે એટલે જુઓ સિફતપૂર્વક બાઇકને રોડ ઉપર જ મૂકી અને બધા લોકો સાઈડમાં જતા રહ્યા છે અને ડાલામથ્થો ધીમે ધીમે રોડ ઉપર આગળ વધી રહ્યો છે. એની સવારી તો શાહી સવારી હોય, કારણ કે જંગલનો રાજા છે અને જંગલની સરહદો તો આપણે નક્કી કરી છે કે ભાઈ અહીંયા ગામ છે ને અહીંયા જંગલ છે, આ રેવન્યુ વિસ્તાર છે અને આ સેન્ચ્યુરીનો વિસ્તાર છે. પણ સિંહો માટે એવું કાંઈ હોતું નથી. સિંહો તો પોતાની મરજીના માલિક, સાધુ તો ચાલતા ભલાની જેમ એ બૃહદ ગીર એટલે કે પોતાના વડવાઓ જે આ પૂરા વિશાળ જંગલમાં વિસ્તરતા હતા એવી રીતે ફરતા રહે છે. એમના માર્ગમાં કોઈ આવે તો મોટા ભાગે પોતાનો રસ્તો પોતાની રીતે કરી લેતા હોય છે. તો આ સિંહની નજીક ગીરના લોકો રહે છે અને એટલે જ ગાંડી ગીરમાં જેમ સિંહોને સલામ કરવી પડે એમ ગીરના ખુમારીવાળા લોકોને પણ સલામ જ કરવી પડે, કારણ કે ડાલામથ્થો સિંહ એમના ગામમાં ઘણી વાર મહેમાન બને અને માત્ર મહેમાન જ ના બને પણ જુઓ જાણે કે આ પોતાનું જ ગામ હોય અને પોતાના જ લોકો હોય. એમાં ગીર ગઢડાનું ફરેડા ગામ છે. તમે જુઓ કે દિવસના એટલે કે ધોળા દિવસે ગામ લોકોની નજર સામે પોતાનો શિકાર પણ આરોગે અને બિલકુલ લોકોને પણ એવું ના લાગે કે આ જંગલનો રાજા છે અને કદાચ આ પોતાની ઉપર હુમલો કરી બેસશે. બિલકુલ નહીં, લોકોને પૂરેપૂરી શ્રદ્ધા છે. હા ચોક્કસ આ ખૂંખાર પ્રાણી છે એટલે એમનું એક અંતર તો રાખવું પડે, પરંતુ ગીરની આસપાસના લોકો હવે બરાબર રીતે ટેવાઈ ગયા છે. અને એમાં પણ અત્યારે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે સિંહો જંગલ છોડી અને ગામડાઓમાં મોટા ભાગે વારંવાર દેખાતા હોય છે. એમાં એમની પણ મજબૂરી છે કે શિકાર માટે જંગલ છોડી અને ગામોમાં આવે છે. રાત્રિના સમયે તો તમે જુઓ તો એ જે સોમનાથ ભાવનગર હાઈવે છે એના ઉપર તો અવારનવાર ડાલામથ્થા સિંહો દેખાતા રહે છે. એકલા સિંહો જ્યારે ફરતા હોય ત્યારે સમજવું કે એમના સાથીદારો આસપાસ હોવાના જ છે. તો બીજી તરફ ચોમાસાની ઋતુમાં ગીરના જંગલમાં સિંહણો પોતાના બચ્ચાની સાથે પણ વિહાર કરતી જોવા મળે છે. જો એમના ઉપર વાહનોનો પ્રકાશ કે ટોર્ચ લાઇટ ફેંકવામાં આવે તો એ થોડા સાવધ જરૂર બની જાય છે. બાકી તો એ નિરાતે ગામમાં આવે અને ગામમાં કોઈના ઘર પાસે પણ એ પોતાનો શિકાર આરોગે. આ કોઈ નવી વાત નથી. એટલે જ ગીરમાં ગામડાઓમાં કહેવાય છે કે ઘેર બેઠા સિંહ દર્શન. મિત્રો આ એ સિંહ દર્શન છે કે જે સિંહોને નિહાળવા માટે દેશ વિદેશના લોકો સાસણ આવતા હોય છે. તો આપણું આ ઘરેણું છે અને હા એ ગામડામાં આવે એટલે મુશ્કેલી જરૂર થાય, ક્યારેક લોકોમાં ડરની લાગણી પણ થાય, પરંતુ અંતે તો એ આપણું ઘરેણું છે. આપણી જ ફરજ છે એમનું જતન કરવાની.